ખોખરામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ખંડિત કરનાર શખ્સોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે। ગઈકાલે 2 આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે સરઘસ કાઢીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસે મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર નામના શખ્સને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી। પોલીસની આ કામગીરીને કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આંદોલન પણ સમેટી લીધું હતું। તો બીજી તરફ ઘટના બન્યાના 48 કલાકમાં બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું। જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયંતિલાલ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ આવેલું હતું, જે સ્ટેચ્યુને કેટલાક માણસો દ્વારા અહીંયા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચવાળા છે ગઈકાલે 2 આરોપી આઈડેન્ટિફાઈ કરીને એ લોકોને ઉપાડી લેવામાં આવેલા હતા। એ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે। જે સ્થાનિક લોકો છે એ પણ જે પોતાની માગણી હતી એ પૂરેપૂરી સંતોષી હતા। એ લોકોએ પણ જે પોલીસના જે પણ કાર્યવાહી છે એનાથી ખુશ થઈને જે પણ બહાર બેઠેલા હતા એ ધરણા બંધ કરી દીધેલા છે। જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તેની નવી મૂર્તિ પણ એ લોકોએ લાવી છે, તેનું પણ આજે સવારે અનાવરણ કરવામાં આવેલું છે અને હાલ શાંતિનો માહોલ છે। જે 2 આરોપી પકડાયા છે એને અરેસ્ટ કરવામાં આવેલા છે। 2 આરોપી જે ફરાર છે એના માટે બી અલગ અલગ ટીમો લાગેલી છે અને ટૂંક જ સમયમાં એ લોકોની જલ્દીથી જલ્દી ધરપકડ કરવામાં આવશે। જે આરોપીઓ છે એમની વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા છે એટ્રોસિટી એક્ટ હેઠળના। એ સિવાય એમની વિરુદ્ધમાં શું થયેલું છે એની પણ હાલમાં તપાસ ચાલુ છે। સર, એક જ સવાલ છે, આ આવું કૃત્ય કરવા પાછળનું કોઈ આશય કે કારણ શું? હાલ આરોપીઓની અમે ડિટેલમાં પૂછપરછ કરી રહ્યા છે। એ લોકોને આજે રિમાન્ડ પણ માંગવામાં આવનાર છે। એ લોકોનો શું ગુનાહિત ઇતિહાસ છે, એમનું ક્યાં પ્લાનિંગ કર્યું હતું, શું કર્યું, તે તમામ વિગતો તમને આપવામાં આવશે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો તાજેતરમાં જ 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળેલા કેટલાક શખ્સોએ ખોખરા વિસ્તારમાં બાબા સાહેબની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરી હતી। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। જો કે પોલીસ પણ સમગ્ર ઘટનાને લઈને તાબડતોબ એક્શનમાં આવી હતી અને 20 ટીમો બનાવી અને 1000થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસીને ગણતરીના કલાકોમાં 2 આરોપીને દબોચી લીધા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ છે, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કામે લાગેલી છે। તો 48 કલાકમાં જ બાબા સાહેબની નવી પ્રતિમાનું અનાવરણ કરાતા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમારું આંદોલન ત્યાં સમાપ્ત થયું છે અને જે બાળકીના આરોપી છે એની જલ્દી ધરપકડ કરવામાં એવી અમારી માંગણી છે। અમારું જે આંદોલન હતું એમાં જે બી અમારા સમાજના અમારા ચાલીના રહીશો, લેડીઝ છે કે જેન્ટ્સ છે, વૃદ્ધો છે, એ બધા થકી જ આંદોલન સફળ થયું છે અને આ આંદોલન બીજી વાર ના થાય ભવિષ્યમાં અને કોઈ આવી અસામાજિક તત્વો આવી કૃત્ય ના કરે તો એ અમારે ગવર્મેન્ટે કે એના માટે કાયદો બી બનાવે અલગથી કે જેથી કરીને કોઈ આવી રીતે બીજો બનાવ ના બને ભવિષ્યમાં। આ છેલ્લો લાસ્ટ બનાવ હોય અને અમારું જે કામ છે, માગણી છે એ બધી સંતોષકારક થાય છે। જે આ આંદોલન હતું 2 દિવસનું શાંતિપૂર્ણ, અત્યારે અમે ઘોષણા કરી છે કે ભાઈ શાંતિપૂર્ણ આંદોલન થઈ ગયું છે। અમારી જે 3 મુખ્ય માંગણીઓ હતી કે આરોપીઓની ધરપકડ થાય, એમને અહીંયા પરેડ થાય, બીજી વસ્તુ કે નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવે। એ 2 દિવસમાં અમારું જે 3 માંગણીઓ હતી સંતોષાય છે અને અમે આ આંદોલનને અહીંયા સમેટીએ છીએ। જે ચોક્કસથી 24 કલાકના અમારા સાથી મિત્રો અને અમારા સમાજ અને અમારા દરેક બહેન ભાઈ બધાના સહયોગથી જે અમારું જે અમે આંદોલન કર્યું એની સફળતા રૂપે 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પણ અમારી લડત હજુ બંધ થઈ નથી। 3 આરોપીઓ બાકી છે। અમારી ન્યાય છે, અમારી માંગણી છે જે અમે પોલીસ પ્રશાસન આગળ રજૂ કરેલી છે। જે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે અને સમાજમાં ફરી પણ કોઈ પણ જગ્યાએ કોઈ અસામાજિક તત્વો દ્વારા આવું ના થાય એ ચોક્કસપણે સરકાર અને પોલીસ પ્રશાસને એક ધ્યાન દોરવાની જરૂર છે। અને જો ભવિષ્યમાં કંઈ આવું થાય છે તો આ જ રીતે અમારો સમાજ ખડે પગે ઊભો રહેશે અને ન્યાયની માંગણી સતત રહેશે। જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અમારી લડત પૂરી નહીં થાય। જ્યાં સુધી આરોપીઓને કડકમાં કડક સજા નહીં થાય ત્યાં સુધી અમારી લડત નહીં પૂરી થાય। હા, ચોક્કસપણે અત્યારે અમે જે આંદોલન છે એને સમેટી રહ્યા છીએ, પણ અમારી લડત હજુ ચાલુ છે।